ચોટીલામાં એલસીબી ટીમે ખાટડી ગામના રહેણાંકી મકાનમાં એક કારમાંથી 8.44 લાખનો ઇંગ્લિશ દારૂ તથા કાર સહિત મુદ્દામાલ પકડી પાડ્યો। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલા તાલુકાના ખાટડી ગામમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરી રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલપિત રાય આઈપીએસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડો દરમિયાન સંડોવાયેલા આરોપી રહેણાંકી મકાનમાં મારુતિ સુઝુકી અર્ટિકા કાર નંબર GJ13AB0971 માંથી વિવિધ બ્રાન્ડની 515 ઇંગ્લિશ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 3,44,771 મળી આવી હતી। આ ઉપરાંત ઘટના સ્થળેથી 5 લાખની કાર પણ કબજે કરવામાં આવી હતી। આમ કુલ 8,44,771નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ આણંદપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિનેશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ BH સિંગરખિયા, પીએસઆઈ RJ ગોહેલ, પીએસઆઈ NA રાયમા તથા એલસીબી અને પેરોલ ફ્રોસ્ટ સ્ક્વોડની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર।